જે જતા હોય એને જવા દો સાહેબ, કારણ કે પરાણે બાંધેલા સંબંધો ક્યારેય લાંબા સમય સુધી ટકતા નથી. સાહેબ, ગઈકાલ પર રડે નહીં અને આવતીકાલથી ડરે નહીં. એ વ્યક્તિ જિંદગીમાં ક્યારેય પાછો પડે નહીં. સાહેબ, સુખી થવા માટે 3 વાત જરૂર યાદ રાખજો: રડવું નહીં, લડવું નહીં અને કોઈને નડવું નહીં. ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું નથી. ગજબ છે જિંદગી સાહેબ. જિંદગીની રમતોમાં આવે જ્યારે 3 એકા, ત્યારે સામે કોઈ રમતું નથી. ડૂબે તો પાણીનો વાંક કાઢે, પડે તો પથ્થરનો વાંક કાઢે. માણસ પણ ખરો છે સાહેબ, કંઈ ન કરી શકે તો નસીબનો વાંક કાઢે. હક વગરનું લેવાનું મન થાય ત્યારે મહાભારતનું સર્જન થાય છે, પરંતુ હકનું હોવા છતાં છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણ સર્જાય છે. મારી ખામોશી પર ના જશો સાહેબ, રાખની નીચે પણ આગ સળગતી હોય છે. એ અલગ છે કે કિનારે ઊભો છું, પણ એટલું જરૂર જાણું છું કે કોણ કેટલા પાણીમાં છે. ઓળખાણ તો બહુ મોટી છે વહાલા, પણ દેખાડો કરવો એ અમારી આદત નથી. ગુલામી કરીએ તો મા બાપની કરીએ વહાલા, બાકી દુનિયા માટે તો કાલે કિંગ હતા અને આજે પણ કિંગ છીએ. ડિલીટ જેટલું જલ્દી થાય છે તેટલું જલ્દી ડાઉનલોડ નથી થતું સાહેબ, કારણ સર્જનમાં સમય લાગે, વિસર્જનમાં નહીં. પછી તે કૃતિ હોય કે સંબંધ. જિંદગી જીવવા તો ઘણું બધું જોઈએ. જીવનમાં પણ જિંદગી સરળ બનાવવા કોઈનો સાથ અને વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. મિત્રો, દરરોજ આવા સુંદર ગુજરાતી સુવિચાર માટે મારી ચેનલ મારો ગુજરાતી સુવિચારને સબસ્ક્રાઈબ કરો.